નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું હતું મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન? મોર્નિંગમાં નેટવર્ક ઇસ્યુને કારણે વિડીયો તો બની ગયો હતો પણ અપલોડ થઈ શક્યો નહીં, એટલે મોર્નિંગમાં તમને વ્યૂ શેર કરવાનો પ્રયત્ન કર્યો હતો, બરાબર. અને આશા રાખું છું કે એની અંદર સારી એવી મૂવમેન્ટ કેપ્ચર કરી હશે, કેમ કે કોલના અને પુટના પ્રીમિયમ આપણે બંને ચેક કરશું. પણ પહેલાં ઇન્ડેક્સ જોઈ લઈએ, કેમ કે ઇન્ડેક્સ માટે 816 મેં સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બતાવ્યો હતો કે માર્કેટની અંદર 816 માર્કેટ જાય અને ફરી ત્યાંથી જો ડાઉન આવવાનો પ્રયત્ન કરે તો તે ક્યાં સુધી આવી શકે, તો કે 25714 સુધી આવી શકે. જોઈ લઈએ આપણે કે ભાઈ પ્રીમિયમની અંદર આપણે કઈ કઈ જગ્યાએ મૂવમેન્ટ જોવા મળી. હજુ 1-2 દિવસ આ રીતની તકલીફ રહેશે, બરાબર. લેટ થશે અથવા તો અપલોડ નહીં થાય તો લેવલ શેર કરી અને વ્યૂ શેર કરી આપીશ, બરાબર. ઘણા મિત્રોના મેસેજ આવે છે કે સર તમે વિડીયો બનાવવાના બંધ કરી દીધા. ના ભાઈ, એવું નથી, પણ હોલિડે ઉપર છું, થોડી તબિયત પણ ડાઉન હતી અને રસ્તામાં લેટ પહોંચ્યો હોય ઘરે, એટલે પછી વિડીયો બની શકે નહીં. આપણો 25800નો કોલ હતો. કયો હતો? 25800નો સીઈ. આની અંદર આપણે ક્લીન બેસ્ટ બાઇંગ એરિયા બતાવ્યો હતો 79 થી 89ની આજુબાજુ. જો સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી બની શકે. આ પ્રીમિયમ લગભગ 71થી નીચેથી ઉપર ગયું અને 89ની ઉપર ક્લોઝ કર્યું, તો આ જગ્યા પર પુલબેક ઉપર એન્ટ્રી બનતી હતી. પેલો ટાર્ગેટ 126 અને બીજો 171 પરફેક્ટ આપ્યો છે, બરાબર. એક સરસ મજાની મૂવમેન્ટ આપી છે. બીજું, પુટના પ્રીમિયમની અંદર આપણે એક બેસ્ટ બાઇંગ એરિયા આપ્યો હતો. પુટનું પ્રીમિયમ હતું 25600, બરાબર. આ એરિયામાં આપણે ક્લીન કીધું હતું કે યા તો 38 સપોર્ટ લઈ, યા તો 38ને તોડીને ફરી ઉપર નીકળે. તો આ એક સ્ટ્રોંગ કેન્ડલ ઉપર નીકળી, ફરી અહીંયા રેન્જ બનાવી, તમને લગભગ 30-35ની આજુબાજુ લેવા મળતું હતું અને અહીંયાથી સીધો 71નો હાઈ માર્યો, 2x ફંડ, બરાબર. તો આવા મૂવમેન્ટ કેપ્ચર કરવાના પ્રયત્ન કરો, નહીં કે ગમે ત્યાં વચ્ચે ઘૂસો, બરાબર. તો આશા રાખું છું કે તમે સૌ મિત્રોએ આ મૂવમેન્ટ કેપ્ચર કરી હશે અને પ્રોફિટ કર્યો હશે, બરાબર. આજે વિડીયો વધારે લાંબો નહીં કરીએ, નહીંતર અપલોડ થવામાં તકલીફ થશે, બરાબર. આવતીકાલે શું થઈ શકે એ જોઈ લઈએ ફટાફટ. હવે જ્યાં સુધી આ બે રેન્જની અંદર છે ને 25829, બરાબર, અને નીચેની સાઈડ 25601, ત્યાં સુધી માર્કેટમાં નાગિન ડાન્સ સિવાય કંઈ છે નહીં. આ મગજમાં ફિટ કરી લેજો, બરાબર. જ્યાં સુધી 25829ને બ્રેક કરશે તો ઉપર એક મૂવમેન્ટ છે 25943, બરાબર. અહીંયા સુધી કન્ફર્મ આવી શકે. પણ આ બધી મૂવમેન્ટ પકડવી તો કેવી રીતે પકડી શકાય કે ચાલો અહીંયાથી આ થોડુંક ઉપર મળે તો આ એરિયામાંથી શોર્ટ કરી શકાય, ક્યાં સુધી, તો કે અહીંયા સુધી. અથવા તો આ ડીપ મળે, બરાબર, તો અહીંયાથી બાય કરી શકાય, ને ક્યાં સુધી, તો કાંઈ સુધી. આવું થઈ શકે. અને આ લેવલ બ્રેક કરે, ધારી લો કે 25601 મોર્નિંગમાં જ બ્રેક કરે તો એક પુલબેક ઉપર એન્ટ્રી કરી શકાય ડાઉન સાઈડના 25475ના ટાર્ગેટ માટે જઈ શકાય. મને નથી લાગતું કે એટલી જલ્દી આ 25475 તોડશે, અને 25475 તૂટે ને તો 25345ના દર્શન થશે ભાઈ, બરાબર. આ ક્લિયર રાખજો. અપસાઇડ માટે અહીંયાથી ઉપર ગયું અને 829ને તોડ્યું તો 943ના દર્શન થશે, બરાબર. પણ આમ આ એક લેવલ જે છે 25726, આ લેવલ એવું છે કે આની નીચે છે ને ત્યાં સુધી માર્કેટ નેગેટિવ, આની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ. યાદ રાખજો વસ્તુ, બરાબર. આટલું ક્લિયર રાખજો, સ્ક્રીનશોટ માર લેજો. હવે જોઈ લો કોલનું પ્રીમિયમ. કોલનું પ્રીમિયમ છે 25800નો સીઈ. બેસ્ટ બાઇંગ એરિયા મારા મત મુજબ જો એક 15 મિનિટની કેન્ડલ 79ની ઉપર ક્લોઝ કરે, જો એક 15 મિનિટની કેન્ડલ અહીંયાથી આમ 79ની ઉપર ક્લોઝ કરે સ્ટ્રોંગ, અને ફરી એનું રિટેસ્ટ આવે ને, બરાબર, તો એન્ટ્રી કરી શકાય, બરાબર. ક્યાં સુધી? પહેલો ટાર્ગેટ 108, બીજો 141, બરાબર. આનાથી ઉપર જવું હોય તો ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે 183 માટે જવાનું, બાકી નહીં. અહીંયાથી હું તો એમ કહું કે 108 અને 141 ઇનફ થઈ ગયા ટાર્ગેટ, બરાબર. ઓલમોસ્ટ 50 પોઈન્ટ થાય. બીજી કન્ડિશન કે મોર્નિંગમાં જ કોઈ એક 15 મિનિટની કેન્ડલ 79ની ઉપર ક્લોઝ કરે અને પછી અહીંયાથી આમ પડતું અહીંયા છેટ આવી જાય, ક્યાં? 57ની આજુબાજુ,
અને અહીંયા સપોર્ટ લઈ, બરાબર, એક સપોર્ટ કેન્ડલ બનાવે અને જો 79 બ્રેક કરે ને અહીં ડીપથી તો 108 અને એનાથી ઉપર જાય તો 141 અને 183 આ ટાર્ગેટ માટે શ્યોર જઈ શકાય, બરાબર. પણ કન્ડિશન એ કે અહીંયા ત્યાં ઉપર જઈને ફરી અહીંયા ડીપ આવી અહીંયાથી એક સરસ મજાની ટ્રેપિંગ કેન્ડલ બનવી જોઈએ કે નીચે આમ તોડીને ફરી ઉપર નીકળે તો અહીંયા સેલર ટ્રેપ થશે અને અહીંયાથી ટ્રેન્ડ એને કેવો કરી દેશે, બુલિશ, બરાબર. સ્ક્રીનશોટ મારી લેજો. તારી લ્યો એક બીજી કન્ડિશન કે ગેપ અપ ઓપન થઈ જાય પ્રીમિયમ, તો પછી એને આ ક્લોઝિંગ એરિયા અથવા તો આ લેવલ 79 છે ને એની આજુબાજુ આવવા દેજો, ત્યાં સપોર્ટ લેવા દેજો અને અહીંયાથી એન્ટ્રી કરો તો પણ ઉપરના આ 2 થી 2 ટાર્ગેટ માટે બેસજો. પેલો ડે હાઈ જે હોય એ અને બીજો 141 અને 183. આની ઉપર નીકળશે તો જ બ્લાસ્ટ થશે, બરાબર. તો ઉપરના બધા ટાર્ગેટો છે, યાદ રાખજો. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ, બરાબર. પણ આ બધી કન્ડિશનોને ફોલો કરવા માટે તમારી શું કહેવાય લોટ સાઇઝ જે છે ને મેન્ટેન રાખવી પડશે. એક વસ્તુ યાદ રાખજો, જ્યાં ક્યારેય પણ ફોમોની અંદર ટ્રેડિંગ કરવું નહીં. એક દિવસ 15 લોટથી કામ કરો છો, એક દિવસ 10 લોટથી કરો છો, એક દિવસ 5 લોટથી કરો છો, તો પછી આમાં લોસનો સામનો કરવો પડશે મિત્રો, બરાબર. આ યાદ રાખજો. હંમેશા ટ્રેડિંગ કરો તો એક જ લોટ સાઇઝથી આખો મંથ સુધી કરો. હવે પુટનું પ્રીમિયમ જોઈ લો ભાઈ, 25,600 પી. શું થઈ શકે ભાઈ આમાં? હવે જો ભાઈ આ પ્રીમિયમ મારા મત મુજબ જો 36ની આજુબાજુ મળી જાય મોર્નિંગમાં અથવા તો 36ને તોડીને ઉપર નીકળે, બરાબર. બેસ્ટ બાઇંગ એરિયા 36 17થી લઈને 36ની આજુબાજુ છે. હવે એમાં કન્ડિશન કઈ તો કે યા તો 36 આવીને એક સપોર્ટ કેન્ડલ બનાવે સરસ મજાની, બરાબર, અથવા તો 36ને તોડે અને ફરી ઉપર નીકળે તો પણ એન્ટ્રી બની શકે. પેલો ટાર્ગેટ 70 ને બીજો 110, બરાબર. બીજી કન્ડિશન કે ધારી લ્યો કે આ પ્રીમિયમ મોર્નિંગમાં 17થી 21-22ની આજુબાજુ આવ્યું, અહીંયા સપોર્ટ લીધો તો પણ એન્ટ્રી બની શકે. પેલો ટાર્ગેટ 36, બીજો 70, ત્રીજો આ ક્લોઝિંગ, બરાબર, 90-95 આજુબાજુ, ચોથો 110 અને પાંચમો 143. આટલા ટાર્ગેટ મળી શકે. પણ અહીંયા આવે, અહીંયા સપોર્ટ લે તો આપણે ક્લીન વસ્તુ છે. કાંઈ 17 કે 20 વાળું પ્રીમિયમ 70 આવી જાય તો આપણે રામ રામ કરીને 2 ગોદડા ઓડીને સૂઈ જવાય. શું કામ ઉતાવળ કરવી છે ભાઈ? અને માર્કેટની અંદર ઓવર ટ્રેડિંગ ક્યારેય કરવું નહીં. બીજી કન્ડિશન કે ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય અને એ 70ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી દે, બરાબર, તો પછી ડીપ આવે જ્યારે તો આ લોના એસએલ સાથે એન્ટ્રી કરી શકાય. તો ડીપ આવે ને ધારી લ્યો કે આ લોનો એસએલ તોડી નાખો અને ફરી ધારી લ્યો કે અહીંથી આમ આવે, અહીંયા કે પોઝિટિવ કેન્ડલ ન બનાવે તો એન્ટ્રી ન બને. પણ ધારી લ્યો કે અહીંયા આવીને સીધો આમ 2 કેન્ડલ ડાઉન મારીને ફરી આની ઉપર નીકળો ને તો એન્ટ્રી કરી શકાય. પેલો 70, બીજો 110 ને ત્રીજો 143ના ટાર્ગેટ માટે બેસી શકાય. આ યાદ રાખજો, બરાબર. 17 રૂપિયાની નીચે જો આ પ્રીમિયમ જાય તો ડાયરેક્ટ, નહીં તો હપ્તે ભૂલી જવાય, બરાબર. તો ખાસ મિત્રો આજે બધા મિત્રોએ મને જણાવજો કે ભાઈ 2 દિવસથી વિડીયો અપલોડ નથી થતો, બરાબર. અનિવાર્ય સંજોગોસર 2 દિવસથી વિડીયો અપલોડ નથી થતો. તો આ 2 દિવસ દરમિયાન ટ્રેડિંગમાં તમને શું શું તકલીફ પડે છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો. અને જે નવા મિત્રો 2-3 દિવસની અંદર ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલમાં જોડાણા છે તે મિત્રોનું હાર્દિક સ્વાગત છે, બરાબર. ડિસિપ્લિન સાથે કામ કરજો, થોડા દિવસ સમજવાનો પ્રયત્ન કરજો. ડાયરેક્ટ કોઈ પણ વ્યૂ ઉપર કૂદી ન પડતા, પણ થોડા દિવસ વિડીયો જોજો, સમજજો અને ત્યારબાદ રિયલ ટ્રેડિંગની અંદર તમારા પર્સનલ એક્સપિરિયન્સ મુજબ જજો. ખાસ ડિસ્ક્લેમર કે હું અહીંયા કોઈને કોલ ટિપ્સ આપતો નથી. જે કંઈ પણ લેવલ શેર કરું છું એ માત્ર એજ્યુકેશન પર્પઝથી કરું છું. આ વિડીયોને ક્યારેય કોલ ટિપ્સના આશયથી જોવું નહીં ભાઈ, બરાબર. હું કોઈને પણ કોઈ પણ જાતનું રોકાણ કરવાનું કહેતો નથી અને મારી કોઈ પણ પેડ ટેલિગ્રામ ચેનલ કે પેડ વોટ્સઅપ ગ્રુપ છે નહીં. એટલે મારા નામ ઉપર કોઈ રૂપિયા માગે તો દેવા પણ નહીં. ફેક અને ટેલિગ્રામ ચેનલની લિંક ખાસ કરીને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળે તો જ લેવી, બરાબર. નહીંતર 98-252-18-065 ઉપર મેસેજ કરી દેવો સર ટેલિગ્રામ લિંક આપો તો આપણી ટીમમાંથી કોઈ પણ મેમ્બર તમને લિંક આપી દેશે, બરાબર. બાકી ડાયરેક્ટ આપણી એક ફેક ટેલિગ્રામ ચેનલ પણ બની ગઈ છે જેના 10K પ્લસ
શું કહેવાય સબસ્ક્રાઈબર બતાવે છે, જે ફેક છે, બરાબર. એટલે ડિસ્ક્રિપ્શન ઉપરથી જ ટેલિગ્રામ ચેનલમાં જોડાજો, બરાબર, જેથી કરીને કોઈ ફ્રોડનો સામનો કરવો ના પડે. તો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.